નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે એક્ઝિટ પોલ પર। અત્યારે હવે 5 રાજ્યોની જે કોરોના કાળમાં ચૂંટણી યોજાઈ હતી તેના પરિણામ બીજી તારીખે છે, એટલે કે હવે ગણતરીના કલાકો બાકી છે। ત્યારબાદ પરિણામ સામે આવશે લોકોની સમગ્ર દેશ સમક્ષ। 5 રાજ્યોમાં એક કેન્દ્ર શાસિત રાજ્ય છે, ત્યારે 4 બીજા રાજ્યો છે કે જેની અંદર આ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશ્ચિમ બંગાળ છે, આસામ છે, કેરળ છે, પોંડુચેરી છે, તમિલનાડુ છે। અને હવે તો એક્ઝિટ પોલ પણ સામે આવી રહ્યા છે। એક્ઝિટ પોલ પ્રમાણે ચર્ચા કરી રહ્યા છે કે પરિણામ શું આવી શકે છે, કોની સરકાર ક્યાં બની શકે છે। પશ્ચિમ બંગાળ વધારે મહત્વનું જોવા મળી રહ્યું છે કે જ્યાં સૌથી વધારે બેઠકો જોવા મળે છે। 294 બેઠકની આ પશ્ચિમ બંગાળની વિધાનસભા જોવા મળી રહી છે, જેમાં બીજેપીએ ટીએમસીને ઘણી ટક્કર આપી છે। અને હવે જોવું રહ્યું કે બીજેપી ત્યાં સત્તા બનાવવા માટે કેટલી સફળ થાય છે, તે પણ જોવું રહ્યું કે આગામી બીજી તારીખે જે પરિણામ આવશે ત્યારે ખ્યાલ આવશે કે પછી મમતા બેનર્જી ફરી એકવાર સરકાર બનાવે છે કે સત્તામાં રહે છે કે કેમ। એટલે કે પશ્ચિમ બંગાળમાં પરિવર્તન આવે છે કે પુનરાવર્તન, તે જોવું રહ્યું। મારી સાથે ચર્ચામાં જોડાયા છે અશોક વાનખેડે, જેઓ મહારાષ્ટ્રથી જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે, અને સત્યન કુલપકર છે કે જેઓ નેતા બીજેપી છે, તો વીરજી ઠુંબર જોડાયા છે કે જેઓ કોંગ્રેસના પ્રવક્તા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। अच्छा सत्यन भाई, मारो अवाज आवतो तो સૌથી પહેલો સવાલ આપને છે કે ભારતીય જનતા પાર્ટીએ પશ્ચિમ બંગાળમાં જોરશોરથી પ્રચાર કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના નેતા પાસેથી ઈવીએમ પણ મળી આવે છે, મતદાર યાદીના આક્ષેપો પણ થાય છે। કયા આધાર પર ને કયા મુદ્દા પર આપણે લાગે સत्यનભાઈ કે પશ્ચિમ બંગાળમાં બીજેપી સત્તા મેળવી શકે છે? આપણે એક્ઝિટ પોલ જોયા હશે હમણાં। એક્ઝિટ પોલમાં જે રીતના ગયા વખતે અમારી 34 સીટો હતી, બિલકુલ એના પરથી આજે બંને એક્ઝિટ પોલ 138, 148, 126, 130 ની વાત કરી રહ્યું છે। જી 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 એના પરથી ચોક્કસપણે એવું લાગ્યું છે કે બેંગાલમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વિકાસના નવા મોડલ, નવા ક્ષિતિજ અને નવા ઉમંગ સાથે જી આવી રહી છે, એમાં કોઈ બેમત નથી। બંગાળની જનતા, એક્ઝિટ પોલ સાચા લાગે છે આપને સત્યનભાઈ? મને 100% એક્ઝિટ પોલ સાચા લાગી રહ્યા છે। એટલા માટે કારણ કે હું પણ બંગાળના પ્રવાસે હતો ને ત્યાં પ્રવાસે છે લોકોનું માનસ જોયું છે। જી 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 જે લોકો જે રીતના દીદીના અહંકારને, જે રીતના દીદીના નોન પ્રોગ્રેસિવ મોડલને, જે રીતના દીદીના એક ચક્રી શાસનને જાકારો આપવાના મૂડમાં હતા, એમાં ચોક્કસપણે એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટી ખૂબ જ સ્વર્ણ અક્ષરે બંગાળનું નવું પાનું લખવા જઈ રહી છે। અને એમાં બંગાળના જે ડેવલપમેન્ટનો જે નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે, 2 તારીખથી શરૂઆત થશે। ओके अच्छा अशोक जी, आपका मूल्यांकन क्या कह रहा है? ये पश्चिम बंगाल में जैसे बीजेपी के यहाँ के नेता लीडर बोल रहे हैं कि वहां पे तो बीजेपी सत्ता बनाएगी, आपको क्या लग रहा है एग्जिट पोल के हिसाब से सही जा रहा है सब? अब बीजेपी के जो नेता है उनके साथ प्रॉब्लम ये है कि वो अभी भी समझ नहीं रहे कि चुनाव की अब खत्म हो गया चुनाव, जी जी अब वोटिंग नहीं होगा, अब 5 साल इंतजार करना पड़ेगा। तो अब यथार्थ के धरातल पे उतर के यदि बात करें तो मैं ये कह रहा था कि बीजेपी यदि बंगाल में चुनाव का पूरा दृश्य देखा जाए तो सबसे बड़ा गेनर जो होगा वो बंगाल में बीजेपी होगा। बिल्कुल मेरे हिसाब से करीब करीब 90 आसपास जा सकता है। जी 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 ऐसे में जो कहीं नहीं था तो 90 नंबर 2 पोजीशन पे जाएगा, लेकिन ममता फिर से सरकार में एक बार तो आएगी, ये बात निश्चित है। बहुत सारे ओपिनियन पोल में एबीपी का भी देख रहा था, उसमें भी किसी ने भी ममता को अभी तक दिया नहीं है। ये बात अलग है, बीजेपी का नंबर 2 होना बंगाल में बहुत बड़ी उपलब्धि है बीजेपी के। यस 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 जो उन्होंने मेहनत की, जो उन्होंने ताकत झोंकी, जितना पैसा खर्चा किया, सारा जो लोगों को तोड़ा, इधर जोड़ा, ये सारा करके वो नंबर 2 पोजीशन पे आए, ये अचीवमेंट है। अगला चुनाव हो सकता है उनका हो, लेकिन ये जो चुनाव 2 तारीख को नतीजा आएगा, इसमें दीदी एक बार रिपीट होना ये तय है। नहीं, इसकी वजह क्या है अशोक जी, आपको क्यों ऐसा लग रहा है? एग्जिट पोल के हिसाब से बोल रहे हो कि आपका खुद का कुछ स्टडी है? एग्जिट पोल के हिसाब से नहीं, मैं बहुत पहले से ये पोजीशन ले चुका हूँ। उसका मुख्य कारण है बंगाल की राजनीति बाकी राज्यों से अलग है। बंगाल की राजनीति कैडर बेस्ड है। जब लेफ्ट था वहां पे तो उनका कैडर था, वही कैडर ममता की तरफ शिफ्ट हो गया, लेकिन ममता का पूरा कैडर अभी बीजेपी में शिफ्ट नहीं हुआ। बीजेपी में एक रिफ्ट थी। बीजेपी में रिफ्ट ये थी, जो पुराने बीजेपी के लोग थे और नए जो ममता से आए हुए बीजेपी के लोग थे, उनको जिस हिसाब से तवज्जो दी गई थी। बंगाल एक अलग टाइप का राज्य है, वो यूपी बिहार नहीं है, वो दिल्ली नहीं है, मध्य प्रदेश नहीं है कि 4 एक्टरों को घुमाओगे तो आप एक राय लोगों ने बनाई कि जिस तरह से आपने बोला कि पहले लेफ्टिस्ट को वहां से निकाला और ममता बनर्जी वहां पे सत्तारूढ़ हुई, इसी हिसाब से टीएमसी को निकाल के बीजेपी एग्जैक्टली। लेकिन ममता ने 5 साल फ्रंट पे रह के लड़ाई लड़ी। ममता ने लठ खाए, ममता ने सर फुड़वाया, ममता ने वहां खून दिया। बीजेपी के लोग ट्विटर के हिसाब से चलते थे। ट्विटर से आजकल लड़ाई, कम से कम बंगाल में तो ट्विटर की लड़ाई नहीं जाती। फिर आप रैलीज को लोग ला तो सकते हो, उस रैली का मत में परिवर्तन करना ये बहुत बड़ी बात है।
और बिल्कुल। वहां पे ऐसा नहीं कि ममता ने काम नहीं किया, हाँ, ममता यस। ने अपना सेक्टर रख के रखा है। और मैं दूसरी बार बार सबको कह रहा हूँ, और अशोक जी, टीएमसी ने वहां पे राज्य के अंदर के जो सेंट्रल की जितनी भी स्कीम्स है वो तो लागू भी नहीं की ने। नहीं नहीं, ये किसने कहना है, मात्र बीजेपी के कहने से नहीं होता। अच्छा। सेंटर का जो फंड हो गया उसका विनियोग हो गया। कई जगह बीजेपी ने अपनी स्कीमें चलाई, अपने राज्यों में चलाते हैं। जी बीजेपी की जी जब जी। यूपीए की सरकार थी तो यूपीए का पैसा बीजेपी अपने यहाँ अपने राज्यों में अपने नाम से स्कीम चलाती थी, उसने बिल्कुल वो बिल्कुल। पैसा अपने नाम से चलाया। जीएसटी के हम्म। बाद सारे राज्य सरकार जो है अच्छा वो अशोक जी, केंद्र से मेरा काम मेरा करती सवाल बीजेपी के लिए इसलिए है, लेकिन आपसे पूछ रहा हूं मैं। मेरा सवाल ये है कि आपने बताया कि वहां पे ममता बनर्जी सत्ता बनाएगी, लेकिन है। मेरा सवाल है कि बीजेपी सत्ता में क्यों नहीं आ सकती? उसके कोई खास पॉइंट आपको नजर में आ रहे हैं क्या? सबसे बड़ा पॉइंट है, जी बीजेपी जिस हिसाब से उत्तर प्रदेश और बिहार के इलेक्शन में महिलाओं का मतदान बीजेपी हाँ। के साथ था। जी जी। देखिए उत्तर प्रदेश में ट्रिपल तलाक के बाद सारा मुस्लिम महिलाओं ने एन ब्लॉक और हिंदू महिलाओं ने भी कि मुस्लिम जी बहनों के लिए कितना बड़ा सोच है करके बिल्कुल। साथ दिया। जी। और बिहार में हम्म। नीतीश की जो महिलाओं के प्रति जो योजनाएं थी वो उनको सत्ता में वापस ले आई। सही बात है। बिहार बंगाल में महिला सारी मतदाता आज भी दीदी के पीछे खड़ी है अक्रॉस द जी जी पार्टी लाइन। वो बिल्कुल। एक टंक उनको मिलता है और महिलाओं के लिए जितनी योजनाएं उन्होंने शुरू की, ये हाँ अब ये। क्योंकि अब राजनीति खत्म हो गई, अब वोटिंग खत्म हो अच्छा। गई, हाँ जो बिल्कुल। चीजें एक्सेप्ट करनी एक्सेप्ट। हाँ, लॉ एंड ऑर्डर में महिला हाँ। वहां बहुत बड़ा प्रॉब्लम है, वहां जी। अपीजमेंट का बहुत बड़ा प्रॉब्लम है। हाँ लेकिन ये। फिर हिंदू मुस्लिम से ज्यादा वहां जी। बंगाली नॉन बंगाली ये बहुत बड़ी अच्छा। खाई है। ओके। वहां कई जो वहां पे नवरात्र के जो मंडप है बड़े बड़े, हाँ। वो बहुत बड़ा जी। आयोजन है सांस्कृतिक और यस यस। राजनीतिक। बिल्कुल। उस जी। मंडप के अध्यक्ष वहां मुसलमान है, वहां हाँ। हिंदू मुस्लिम की खाई नहीं है, अच्छा। बंगाली नॉन बंगाली की खाई। ये बिल्कुल। बहुत बड़ा एडवांटेज ममता को नहीं, वहां मिलता अगर अगर ऐसा है अशोक जी, आपके कहने के मुताबिक हिंदू मुसलमान की खाई वहां पे नहीं है, लेकिन है। हाँ, बीजेपी का फोकस तो हिंदू मुसलमान पे ज्यादा क्यों रहा है? इसका मतलब क्या? तो देखो बीजेपी के पास वहां कोई बंगाल कार्ड खेलने के लिए जगह तो नहीं थी, हाँ वो सही है। श्री राम को लाए। वहां वो कोई माता को लाने का तो सवाल नहीं था, उनके पास बिल्कुल। वो लीडर नहीं है जो जमीन हाँ से हाँ। लड़के उठ के लड़े। सही आज बात। उनको ये पता नहीं है कि मुख्यमंत्री का प्रोजेक्शन किसका हो। किसका होगा? वहां सही। लीडर बंगाल की धरती पे लीडर ओके। बंगाल से उपज के हाँ। बंगाल के लिए जो करेगा वो हम्म। आएगा। आप हाँ देखिए बराबर। ममता का जो उदय हुआ वो हाँ बंगाल यस। से हुआ। बंगाल यदि से हुआ, कांग्रेस सही। बाहर किसी से भेजती तो तो ममता अशोक की जी, इसका जगह वो नहीं मतलब ले पाती। अशोक जी, इसका मतलब जो दीदी है वो बंगाल से बाहर निकल नहीं सकती और बंगाल की ही इसलिए वहां पे वो सत्ता बना सकती है। बना ठीक है। सकती है अच्छा ये। સચિનભાઈ, મારો સવાલ એ છે જેમ અશોકભાઈ કીધું, આ સવાલ પહેલા તબક્કાથી જોવા મળે છે કે ભારતીય જનતા પાર્ટી પાસે પશ્ચિમ બંગાળ માટે મુખ્યમંત્રીનો કોઈ ચહેરો જ નથી. કયો ચહેરો છે જો આપને ખ્યાલ આવતો હોય તો? ભારતીય જનતા પાર્ટી બંગાળ માટે એટલું ચોક્કસપણે કહી શકે કે આ કાર્યકર્તાઓ લડતા હતા ચૂંટણી, જી. અને એ પણ જ્યારે મુખ્યમંત્રીનો કાર્યકર્તા ચહેરો કોણ? જ્યાં લડતો હોય હા ત્યાં શીર્ષસ્થ નેતૃત્વ, પાર્લામેન્ટરી બોર્ડ અને હા. આદરણીય અમારા જે મુખ્ય લોકો છે એ લોકો બેસીને જે બેંગાલમાં એ નેતા નહીં છે એ નક્કી સચિનભાઈ, કરે. આપ જે કહો છો કાર્યકર્તાઓ લડતા હતા, તો ધારો કે પરિણામ સારું જો બીજેપી તરફથી આવ્યું તો ત્યાં ત્યાં સ્ટેમ્પ ડબલ સ્ટેમ્પ મૂકવામાં આવશે મુખ્યમંત્રી તરીકે? એ તો પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે ને, સેન્ટ્રલ હા. પાર્લામેન્ટરી બોર્ડ હવે પણ દેખાવ છું પાછું જતું રહે ને તો ખ્યાલ એની આવી ગયો તમે જગ્યાએ નથી. હાથમાં એનું મોબાઈલ એનો લઈને બેઠો નિર્ણય છું. લઈ શકું એવી મારી હા. કેપેસિટી નહીં નહીં, નથી. નિર્ણય લઈ શકો, આપની કેપેસિટી નથી, પણ મારો સવાલ એ છે કે જો આપ કહો છો એ પ્રમાણે જો સમીકરણો ગોઠવાતા હોય તો આ તો સીધી શંકા થાય છે કે ત્યાં પણ મુખ્યમંત્રી જો બીજેપી બનાવે તો એ રબર સ્ટેમ્પ જ બનાવશે. અને ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા સક્ષમ છે, એટલે જેને પણ બનાવશે એનું ઘડતર અને એની જે રાજનીતિક સોચ છે એને ધ્યાનમાં રાખીને એ વિસ્તારનું ડેવલપમેન્ટ કોણ કરી શકશે અને કોણ આગળ લઈ જઈ શકે એવા ઘણા બધા પાસા પણ પરિબળોનું સચિનભાઈ, મારો સવાલ એ છે કે આ જે ચૂંટણી મતદાન પ્રક્રિયા થઈ એમાં બીજેપીના નેતા પાસેથી ઈવીએમ મળી આવે છે. આ કયા પ્રકારના સમીકરણો બીજેપી ત્યાં ગોઠવવાનો પ્રયત્ન કરી રહી છે પશ્ચિમ બંગાળમાં? ઈવીએમ મળી આવે છે, મતદાર યાદીના આક્ષેપ થાય છે કે તમારી પાસે આખી આખી યાદીઓ જોવા મળે છે બીજેપીના નેતાઓ પાસે. આ પ્રકાર છે ને, ઘણા વખતથી હું તો ઘણી બધી ડિબેટોમાં જઉં છું. દરેક વસ્તુનો હારનો ઠીકરો કોઈ એક વ્યક્તિ વિષય પર ઢોળી દેવો જેથી કરીને જો કે કોંગ્રેસ તો આ કેસમાં નહીં મોક્ષના સચિનભાઈ, મીડિયા રિપોર્ટ્સ આયા છે, જોવા મળ્યું છે વિઝન સાથે, વિડીયો સાથે કે ઈવીએમ આપની ગાડીમાંથી મળી આવે છે. એ શું વિષય હતો, કેવી રીતના કોની પાસેથી કોણે મૂક્યા, આ લોકોએ કઈ એફઆઈઆર કરી છે, એના બધા ડિટેલમાં જવું પડે. હા. પણ આ કોંગ્રેસ હમણાં મોક્ષની પરિસ્થિતિમાં છે, ના હારવાની ચિંતા ના સરકાર બનાવવાનું હા, બિલકુલ. રસ. એટલે એ જી. લોકો કે ઇવન તૃણમૂલ પણ એમની હાર પાંખી ગઈ છે. એમને ઓકે. એવું હતું કે ચોટની રાજનીતિ પર એ લોકો ભારતીય જનતા પાર્ટીને હરાવશે. ભારતીય જનતા પાર્ટી ક્લિયર વિકાસનું મોડલ લઈને ચાલે છે. લોકો જોયું છે કે નેનો જેવો પ્લાન્ટ ત્યાંથી જઈને ગુજરાતમાં આવ્યો. એ કેમ આવ્યો?
કારણ કે ત્યાં જે રીતના હજુ પણ પેડલ સાયકલો ચાલતી હોય, હજુ પણ જે રીતના આપ ત્યાં જાઓ તો આપને ખ્યાલ આવશે. મુખ્ય આપણે રૂરલની તો વાત જ નથી કરતા, ઓકે, પણ તમે જો મુખ્ય શહેરોમાં પણ ફરો તો તમને ક્યાંક ક્યાંક અભાવ દેખાશે ડેવલપમેન્ટ, બરાબર છે. બેઝિક કોર વસ્તુનો. એટલે આપ ગુજરાતમાંથી ગયેલા વ્યક્તિ કે વાનખડે સાહેબ તો મુંબઈમાં છે, નહીં મુંબઈથી સચિનભાઈ, મારો ગયેલા સવાલ એ છે કે ઈવીએમ ના આ પ્રકારના સેટિંગ કે સમીકરણ થઈ રહ્યા એટલા માટે ત્યાં વડાપ્રધાન શ્રી કે અમિત શાહ દાવો કરે છે કે અમારી આટલી બધી બેઠકો આવશે 150+ ની આસપાસ. ભારતીય જનતા પાર્ટીનું કેડર જ એટલું સ્ટ્રોંગ છે. ભારતીય જનતા પાર્ટીના મુદ્દા અને બૂથ મેનેજમેન્ટ, ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી લડવાની કાર્ય પદ્ધતિ એ એટલી સ્ટ્રોંગ છે કે અમારે સચિનભાઈ પણ ગુજરાત નથી, જરૂર પશ્ચિમ બંગાળની રાજનીતિ કંઈક અલગ જ છે. વીરજી ઠુમર અમારી સાથે જોડાયા છે. વીરજીભાઈ અવાજ આવે છે? વીરજીભાઈ આપને અવાજ આવે છે? અચ્છા વીરજીભાઈ, આપ જણાવશો એક્ઝિટ પોલમાં અત્યારે બીજેપી ને ટીએમસી મળે છે આપનો અવાજ. જી આપ જણાવશો કે એક્ઝિટ પોલમાં બીજેપી ને ટીએમસી જોવા મળે છે, કોંગ્રેસ તો ક્યાં દેખાતી નથી. ટીએમસી અને કોંગ્રેસ પેલા જોઈન્ટ ત્યાં કામગીરી કરતી હતી. જી ટીએમસી કોંગ્રેસમાંથી જોડાયેલા મમતાજી છે, હા એમણે ભારતીય જનતા પાર્ટીની સાથે પણ કામગીરી કરી છે. બિલકુલ, યસ, હા. એટલે એમને ખ્યાલ આવી ગયો છે કે ભારતીય જનતા પાર્ટીનું બોલવું અને વાત કરવી અને દેખાડવું બધી જુદી નીતિઓ છે. મમતાજી જે છે કોંગ્રેસનો પણ પાર્ટ છે. અત્યારે મારે કોંગ્રેસ ને મમતાજી દીદીને સાથે ભલે ન ચાલતું હોય, પણ યુપીનો પાર્ટ રહી ચુક્યા છે, એનડીએ નો પાર્ટ પણ રહી ચુક્યા છે. ભારતીય જનતા પાર્ટી બૂથ મેનેજમેન્ટની વાતો કરે છે, કેડર પાર્ટી વાત કરે છે. દુનિયામાં ભારતીય જનતા પાર્ટીના બીજા છે. પણ વીરજીભાઈ, રાહુલ ગાંધીને આટલા બધા લાંબા સમય બાદ ટાઈમ મળ્યો પશ્ચિમ બંગાળમાં જવાનો. રાહુલ ગાંધી આટલા બધા લેટ કેમ ગયા પશ્ચિમ બંગાળમાં? વીરજીભાઈ, રાહુલ ગાંધી આટલા લાંબા સમય બાદ કે આટલા બધા વિલંબ બાદ પશ્चिम बंगाल में नजरे पड़े, एनु कारण खास? वीरजी पे कदा डिस्कनेक्ट है। अशोक जी, जैसे सत्यन भाई बोल रहे हैं और अभी वीरजी भाई ने बोला कांग्रेस के नेता है, तो बीजेपी भी कैडर बेस्ड पार्टी है ना, तो उनका तो मैनेजमेंट बूथ लेवल का मैनेजमेंट होता है। मैं बिल्कुल मानता हूँ बूथ लेवल का मैनेजमेंट है, लेकिन जो कैडर बंगाल में बात कर रहे हैं हम, वो वहां वो कैडर नहीं है। उधार के लाए हुए या दूसरे पार्टी से शिफ्ट किए हुए लोग वो उतनी लॉयल्टी नहीं दिखा सकते जो बीजेपी के अपने लॉयल होते हैं। बीजेपी में भी हर राज्य में आपको दो फाड़ दिखेगी, बाहर से आए हुए, अंदर से आए हुए, पुराने नए। ये जो आपको ये दिखा, देखिए दिल्ली में तो कैडर है ना, क्यों दिल्ली में संघ के एक नेता को ये बोलना पड़ा कि बीजेपी दिल्ली में कहाँ है? इस संकट के काल में बीजेपी दिल्ली में कहाँ है? बीजेपी का एक नेता भी नहीं दिख रहा है, क्योंकि बीजेपी में भी बहुत सारे बाहर से लोग आए हैं दिल्ली में। पर अशोक जी, बाहर से तो आए हैं, लेकिन ममता दीदी के बहुत नजदीकी लोगों को बीजेपी में ले लिया है। लेकिन हाँ, मैंने वही तो कहा, जो ममता के नहीं हो पाए वो बीजेपी की कैसे होंगे? ये भी तो है सवाल। दूसरा है कि ये कह रहे थे कि वहां चोट की राजनीति चली, तो ममता कहते कि वहां दाढ़ी की राजनीति चला रहे थे। सही बात है। एक जन दाढ़ी बढ़ा रहा था तो एक जन चोट लगवा रहा था। तो भाई कार्ड खेल रहा था ना, तुम दाढ़ी बढ़ाओ तो मैं चोट लगवाऊं, तुम जय श्री राम करो तो मैं जय माता बोलूं। ये तो राजनीति है, एक के ऊपर एक पत्ता चलता है। तो कमजोर कोई नहीं था। हाँ, कमजोर वहां पे बीजेपी को मैं कमजोर नहीं मानता। यदि 2 सीटों से वो 90+ जाते हैं तो ये जबरदस्त बीजेपी के लिए जबरदस्त सफलता है, ये मैं मानता हूं। अशोक जी, जैसे बीजेपी के नेता के पास ईवीएम मिलते हैं, उनके नेताओं पे मतदार यादी के जो लिस्ट मिलती है वो उनके लेकिन के पास भी मिलते हैं ईवीएम। देखिए, मैं पहले दिन से कहता हूं कि ईवीएम का रोना मत रोइए। मैं पहले दिन से कह रहा हूं, मैं ईवीएम के फ्रॉड के चक्कर में कभी नहीं पड़ता। ईवीएम के फ्रॉड के चक्कर में मैं इसलिए नहीं पड़ता कि मुझे मालूम है ईवीएम का फ्रॉड कौन से लेवल पे कहाँ होता है। कभी भी राज्य सरकार विधानसभा के चुनाव में ईवीएम का फ्रॉड होगा नहीं। हाँ, जो कांटे की टक्कर है, बीजेपी को कांटे की टक्कर में खड़ा करना, ये बीजेपी की जीत है। कांग्रेस और लेफ्ट की बहुत बड़ी हार होगी यदि वो 25 का आंकड़ा भी क्रॉस नहीं करते, तो उन्होंने अपनी दुकानें बंद कर देनी चाहिए लेफ्ट बंगाल। ठीक है। अच्छा વીરજીભાઈ, અત્યારે અશોકભાઈ વાનખેડે અમારી સાથે જોડાયેલા છે અને એમનું કહેવું છે કે કોંગ્રેસ અને લેફ્ટની મોટી હાર થાય છે, પણ ભારતીય જનતા પાર્ટી ગેઇન કરતી પાર્ટી જોવા મળે છે, ભલે બીજા નંબર પર આવતી પાર્ટી પણ ગેઇન કરતી પાર્ટી જોવા મળી રહી છે। જો આપને અવાજ આવતો હોય તો સત્યનભાઈ, હવે મારો સવાલ એ છે કે તમે પશ્ચિમ બંગાળમાં પણ બિહાર જેવો વાયદો કર્યો છે કે વેક્સિન અમે ફ્રીમાં આપીશું, બિહારનું શું થયું? બિહારમાં તો કોઈ સ્થિતિ જોવા મળતી નથી।
એકવાર જે રીતના સરકાર અમારી બનવા જઈ રહી છે, આજે ગુજરાતમાં પણ આપણે ફ્રીજ આપવાની વાત કરી છે અને ગુજરાતનું પ્લાનિંગ પણ આખું થઈ ગયું છે. અરે પણ સચિનભાઈ, કમનસીબી નહીં, તમે કોરોના કાળમાં દેશમાં ઓક્સિજન પહોંચાડી નથી શકતા અને ત્યાં પશ્ચિમ બંગાળમાં વેક્સિન ફ્રી આપવાનો ચૂંટણી વાયદો કરો, તમે ચૂંટણીમાં ઉપયોગ કરી રહ્યા છો વેક્સિનનો. ભારતીય જનતા પાર્ટી જે વાયદો કરે છે એ પૂરો પણ કરે છે ને. અને એવા પરિસ્થિતિમાં ગુજરાતમાં તો ચૂંટણી હતી નહીં, વાનખડે સાહેબને ભલે હસવું આવતું હોય, પણ ગુજરાતમાં તો ચૂંટણી હતી નહીં, તો પણ અમે લોકો વેક્સિન ફ્રી આપી છે. અહીંયા ક્યાં ચૂંટણી છે હમણાં? અને પહેલી તારીખથી વેક્સિન પર પહેલી તારીખથી બ્રેક લાગી ગયો છે અહીંયા તો 18 વર્ષની ઉપરના લોકોને ડોઝ જ નથી સરકાર પાસે એટલા મોટા પ્રમાણમાં. ના, ડોઝ તો આવશે. આજે હમણાં સાંજે 6:30 વાગે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ પણ એની આખી યોજના મૂકી છે. અને બેંગાલમાં પણ અમારો પ્રયત્ન એવો રહે છે કે ભાઈ ગરીબ, દલિત, શોષિત, પીડિત જેટલા લોકો, જે લોકોને જેવી રીતના જરૂર પડતી હોય એ લોકોને આપણે વેક્સિન આપીશું ચોક્કસપણે. સચિનભાઈ, ઠીક છે. સચિનભાઈ, પશ્ચિમ બંગાળમાં કઈ વોટ બેંક માનો છો કે જે બીજેપીના તરફેણમાં જોવા મળી રહી છે? કઈ વોટ બેંક? યુથ જે છે ને એ પ્રાઇમરીલી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે. કારણ કે એ લોકો સમજે છે કે એ લોકો માટે જે પાર્ટી કામ કરી શકે, અવિરત પરફોર્મન્સ આપી શકે અને જે લોકો ઓન ધ ટોઝ રહી શકે, એવા યુથ એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. સાથે સાથે વિવિધ ક્ષેત્રના વિવિધ ઔદ્યોગિક એકમો અમારી સાથે જોડાયેલા છે. વિવિધ એવા લોકો કે જે લોકોને દેશની ચિંતા છે, એ લોકો સમજે છે કે અમે લોકો ખાલી વાતો નથી કરતા. એવા હું આપને 4 દાખલા આપી શકું. જી. ભાઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર પટેલને સર્વોચ્ચ સ્થાન આપવાનું કાર્ય કોણે કર્યું? તો ભારતીય જનતા પાર્ટીએ કર્યું. રામ મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે. નહીં, રામ મંદિરની તો વાત જ ના કરો, કારણ કે બીજેપીએ કોઈ એમાં કઈ મહેનત નથી કરી. સુપ્રીમ કોર્ટે કીધું છે, તો सुप्रीम कोर्ट ने किया है। लेकिन आप जस्ट ले रहे हो. फिर भी हाँ, हमारा नसीब अच्छा था ऐसा समझो. जो कांग्रेस इतने सालों में जजमेंट नहीं ये कर पाई, वो हमारे टाइम पर आया. પણ રામ મંદિરનું ચેપ્ટર તો કોંગ્રેસે જ ખોલાવડાવ્યું ને સચિનભાઈ. રામ મંદિરનું ચેપ્ટર ખોલ્યું આ લોકોએ જ બધી જગ્યા પર એફિડેવિટો કર્યા. આજે દરેક વસ્તુ એનઆરસી છે, સીએ છે, એ બધી જગ્યામાં એ લોકોએ બહુ ક્લિયરલી આખા વિષયમાં ભારતીય જનતા પાર્ટીએ સ્ટેન્ડ લીધા. અમે લોકો એટલું જાણીએ છીએ કે અવિરત કાર્ય કરતી વખતે કોઈ કાર્યમાં જેટલી મળતી હોય એટલી સફળતા કદાચ ના પણ મળે. સચિનભાઈ, આપ બહુ સારી વાત કરી રહ્યા છો. અવિરત કામગીરી કરી રહ્યા છો તો આખા દેશમાં ઓક્સિજન કેમ ખૂટી રહ્યા છે? જો અવિરત ચાલતું હતું તો ઓક્સિજન મળી જાય. એનો આખો એક વિષય, એના પર આખી એક ડિબેટ આપણે રાખવી જોઈએ કે ઓક્સિજન કે કોવિડ કે કોવિડ મેનેજમેન્ટ ને આખી ડિબેટ રાખશો ને ત્યારે હું ફેસબુક પર #રિઝાઇન મોદી ચાલે છે. આપણે ખ્યાલ છે ફેસબુક પર #રિઝાઇન મોદી એવું ચાલે છે. કેટલાક વિરોધીઓ હવે જયારે એમને ખબર પડી ગઈ છે કે મોદી સાહેબ જે રીતના આપ હૃદય પર હાથ રાખીને એકવાર મારા સવાલનો જવાબ આપજો કે આવી મહામારીમાં, આવી પેન્ડેમિકમાં, કોવિડ જેવા વિષયમાં જો નરેન્દ્રભાઈની જગ્યા પર રાહુલ ગાંધી પ્રાઇમ મિનિસ્ટર હોત તો તમારે મારે શું? નહીં, અમે તો રાહુલ ગાંધીને વિચારતા નથી સચિનભાઈ, પણ આ જે સરકાર નિષ્ફળ સાબિત થઈ દેખાઈ આવે છે વાસ્તવિકતા, પણ આપ પણ સ્વીકારો. अशोक जी कहीं क्या मांगे? अशोक जी, जैसे मैंने बताया स्टैच्यू ऑफ यूनिटी की बात है, राम मंदिर की बात है. नहीं, मैं उनको यही बोल रहा हूँ कि एक बार एक गुजरात में एक स्टैच्यू ऑफ यूनिटी है, तो गुजरात में एक चिमनी ऑफ शेम भी है कि वो चिमनी के नीचे इतनी लाशें जली कि चिमनी गल गई. जी. गुजरात में हाईकोर्ट के स्ट्रिक्चर्स भी है कि सरकार झूठ बोलती है. जो हाईकोर्ट ये कहे कि सरकार झूठ बोलती है और उसके ऊपर सुप्रीम कोर्ट का स्टे नहीं है, वो एक्सेप्ट हुआ है मामला, 2 बार बोला है. जो सरकार पे कोर्ट कहे झूठ बोलती है, उनके नुमाइंदे यदि ये कहे कि हम विकास काम कर रहे हैं, इससे बड़ा दुर्भाग्य नहीं है. राहुल गांधी को हम ये नहीं कहते कि वो प्राइम मिनिस्टर बने, लेकिन राहुल गांधी ने जो कोविड पे बोला वही साबित हुआ. और ये आज साइंटिफिक एडवाइजर, प्रिंसिपल साइंटिफिक एडवाइजर टू गवर्नमेंट ऑफ इंडिया का इंटरव्यू है आज इंडियन एक्सप्रेस में. बिल्कुल हम गफलत में रह गए. हमको गफलत में नहीं रहना चाहिए था. हमको पहले बीजेपी ने एक अभिनंदन प्रस्ताव पारित किया कि प्रधानमंत्री ने कोविड को हरा दिया है. हमने 6 करोड़ वैक्सीन एक्सपोर्ट कर दिए. आज हमारे यहाँ वैक्सीन के लाले पड़े हैं. आप बोलते गुजरात में वैक्सीनेशन 1 तारीख से कहां से शुरू होगा जब सीरम इंडिया आपको देगा ही नहीं है? आपने पैसे जमा किए हैं, उसने कमिटमेंट से मना किया, आपका स्टेटमेंट है आपके गवर्नमेंट का. तो ये ऐसा अभी कम से कम अभी लोग मर रहे हैं, इस पर राजनीति ना करें. नहीं, अशोक जी, आपको लग रहा है उसको एक्सेप्ट करें. अशोक जी, पूरे देश में जैसे कोविड की इम्पैक्ट देखने को मिल रही है और उसमें सेंट्रल गवर्नमेंट की जो कामगिरी है, क्या उसको भी पश्चिम बंगाल में देखा जाएगा? आखिरी दो फेजेस जो पश्चिम बंगाल में हुए उसमें इम्पैक्ट दिखेगा. सर्वोच्च न्यायालय की ये कहना और मद्रास हाईकोर्ट का ये कहना कि इलेक्शन कमीशन के अधिकारियों को क्यों नहीं फांसी पे लटकाया जाए, बिल्कुल ये पीड़ा है जुडिशरी की, ये देश की पीड़ा थी.
वो जी। कोई न्यायालय की पीड़ा नहीं थी, कोई दुश्मनी नहीं है न्यायालय की। नहीं, लेकिन उसपे तो अशोक जी इलेक्शन कमीशन ने बोला है कि ये कोविड का शासन लागू करना हमारे हाथ में नहीं, वो तो सरकारों का वो डिजास्टर यूनिट्स होता है वो सवाल करता है। कोविड का नहीं है, कोविड का प्रोटोकॉल लागू करना ये उनका काम था। जी क्या जी जी। प्रधानमंत्री और गृह मंत्री की रैलीज में, हाँ क्या प्रधान गृह मंत्री अपने कहते हैं, हाँ मतलब मुझे 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 खुद शर्म आ रही थी जब वो कह रहे थे जी। कि रैलियों से कोविड नहीं हाँ फैलता। हाँ बिल्कुल। मतलब कोविड कोविड को एक पॉलिटिकल अंडरस्टैंडिंग है क्या कि हाँ, यहाँ चुनाव है, नहीं जाना चाहिए। तो आज साइंटिस्ट को बंगाल भी की गलत हालत साबित स्थिति कर क्या रहे हैं, है? साइंटिस्ट को आज भी गलत बंगाल साबित कर रहे हैं लोग। आज बंगाल में हर दूसरा आदमी कलकत्ता में कोविड सही पॉजिटिव बात। हो रहा है। हाँ सही बात आपकी सत्यन तो ભાઈ। હવે તો ઇન્ડિયન ये મેડિકલ એસોસિએશન એક ડોક્ટર છે દહિયા કરીને ડોક્ટર દહિયા છે, એમણે તો ચોખ્ખું કીધું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુપર સ્પ્રેડર છે। એમણે મોટી મોટી રેલીઓને અટકાવીને કોવિડના બધા નિયમોને હવામાં ઉડાવી દીધા અને આખા દેશને સલાહ આપવા માંડ્યા કે બધા નિયમોનું પાલન કરવાનું છે। સત્યનભાઈ, પહેલા તો આપણે એ નક્કી કરવું જોઈએ કે આપણે હમણાં એક્ઝિટ પોલ્સ ની ચર્ચા કરવા માટે આવ્યા છે કે કોવિડ ની ચર્ચા કરવા નહીં નહીં, માટે આવ્યા કોવિડ ઇમ્પેક્ટ તો છે? જો ઇલેક્શન કોવિડ થાય ની છે ને। ચર્ચા હોય, જો કોવિડ ની ચર્ચા હોય તો આપણે ડિબેટ પહેલાથી કોવિડ પર જ લઈ અરે જવી તમે જોઈએ। વેક્સિન ચૂંટણીમાં લઈ જાઓ પ્રચારમાં તો કોવેક્સિન કોવિડ બી અંદર આવે જ, કારણ કે તમે વેક્સિન લઈ જો આવો છો તો જો આપણે કોવિડ ની ચર્ચા કરી હોત તો હું કોવિડ પર મને તો કોઈ વાંધો જ નથી, હું તો આખી ડિબેટ કોવિડ પર કરવા તૈયાર છું। નહીં, એટલે આપ એટલે સ્વીકારો આ છો કે આપણે નિયમો એક્ઝિટ નિયમો પોલ્સ હવામાં ઉડાવ્યા છે તમે। એક્ઝિટ પોલ્સ થી લઈને આપણે કોવિડ પર જતા રહેવું જોઈએ। અહીંયા ચર્ચા છે એક્ઝિટ પોલ્સ અરે ની। તમે ચૂંટણી એક્ઝિટ પોલ્સ પ્રચારમાં લઈ ગયા છો, મોદીજી લઈ ગયા છે ચૂંટણી પ્રચારમાં, તો ભાઈ આપણી શું વાત? સાહેબ વાનખડે સાહેબે જે કીધું કે ચૂંટણી હા હમણાં પતી ગઈ છે, હમણાં આપણે ચર્ચા છે એક્ઝિટ હા પોલ્સ। યસ જી तो જી। नहीं नहीं एग्जिट पोल्स आप जो देखिए, इतना नहीं 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 जो नहीं, इतना एग्जिट एग्जिट पोल्स पोल पे ही थे हम। हाँ स्टैच्यू ऑफ यूनिटी आप लेके आए, सही बात है। कोविड की लड़ाई कैसे ये आप लेके आए, बिहार हाँ के चुनाव में कोविड की फ्री लस आप राम लेके मंदिर आए, लेके आए, राम अशोक मंदिर। वो मैं मानकड़े थोड़ी लेकर नहीं लेके आया आया। था। वो हाँ मैंने कहीं पर भी कोविड का जिक्र ही नहीं किया है। एक नहीं चीज। नहीं दूसरा कि मैं ये चाहता हूं कि हम लोग जो डिबेट है वो एग्जिट पोल्स पर करें। आने वाले 2 तारीख को क्या हो सकता है उसकी करें। भारतीय राजनीति में ये 2 तारीख का क्या नहीं महत्व नहीं है સત્યનભાઈ, उसका બીજી करें। તારીખની વાત કરી લઈએ આપણે, તો क्योंकि તમને એવું લાગે છે ખરી કે કોવિડની કામગીરી ત્યાં ઇમ્પેક્ટ નહીં કરે આ પરિણામો પર? આપને એવું લાગે તો છે? બીજી તારીખે ભારતીય જનતા પાર્ટીની સરકાર બનતી જોઈ રહ્યો છું અને ગમે એ તેમ જોવા માટે એટલે હા કદાચ આપને ખ્યાલ હશે કે 1 મે બેંગાલનું સ્થાપના દિવસ છે, બીજી જી મે જી ગુજરાતનો છે। એટલે આપણે હા જે જી રીતના સાથે ચાલ્યા છે, હમ ભારતીય જનતા પાર્ટી એક ખૂબ ક્લિયર સ્ટ્રેટેજી, વિજય વર્ગીસજી ત્યાં હતા, વિજય હા યસ વર્ગીસજીએ આખું માળખું ત્યાં ગોઠવ્યું, હમ રાષ્ટ્રીય નેતૃત્વએ પણ ત્યાં ખૂબ ફોકસ કરીને કામ કર્યું। જી જી કે અમારા માટે જેમ વાનખડે સાહેબે વાત સાચી કીધી કે જે હમ રીતના આટલી બધી સીટનું શિફ્ટિંગ થવું હમ એ ખૂબ મોટું અચીવમેન્ટ છે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે। હા યસ, એક આખી પણ એમનું કહેવું છે કે વિચારધારા સરકાર નહીં છેલ્લા બનાવતી, 5 બીજેપી સરકાર નથી બનાવતી। એમણે કીધું કે કદાચ તમે સરકાર 99 પણ 100 સુધી બનાવશે, પહોંચી જાઓ। સરકાર પણ બનાવશે। હજુ પણ ત્યાં જે ઓકે ભયનું વાતાવરણ દીદીએ ઊભું કર્યું છે જી 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 એમાં ઘણા બધા પરિબળો છે જે અમે લોકો જાણીએ છે અને હા બીજી તારીખે કદાચ આ જ ટાઈમે આ જ જગ્યા પર આપણા જ માધ્યમથી વાનખડે સાહેબ સાથે પણ હું ડિબેટ કરવા તૈયાર। डेफिनेटली આપણે ફરી મળીશું। अशोक जी, मेरा लास्ट सवाल आपसे ये रहेगा, जैसे हाँ सत्येंद्र जी अभी बोल रहे हैं कि वहां पे इतना बड़ा जो बैठक है उतना शिफ्टिंग होना बीजेपी के लिए बहुत बड़ी बात है, मैं लेकिन बिल्कुल आपने बोला मानता कि हूँ। बीजेपी सत्ता नहीं बनाएगी। हाँ, सवाल सरकार बनाने का नहीं बनाने का है। हम्म, अभी एक एग्जिट पोल में आसाम में कांग्रेस का वोट शेयर बढ़ गया लेकिन सीटें कम आ गई, सही बात है। क्योंकि कुछ सीटें ज्यादा मार्जिन के साथ आती। हाँ यस। तो मेरा ये कहने का मतलब है, आपको यदि सीट वाइज जाए, आप हम्म, यदि एक साइकी समझे, क्योंकि हाँ मैं कोई कैडर का आदमी तो नहीं, मैं किसी पॉलिटिकल पार्टी का हूं नहीं। जी मैंने जी तो बोला कि कांग्रेस के लिए ये हार शर्मनाक है, कांग्रेस की दुकान बंद कर देनी चाहिए। जी 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 बीजेपी के लिए दीदी से भी बड़ा अचीवमेंट है, सही बात क्योंकि है। उन्होंने सीटें इतने ऊपर ले ली। ओके दीदी की अचीवमेंट यही है कि वो अपनी सरकार बचा रही। बस सही है। आने वाले चुनाव में उसके लिए ओके बहुत बड़ा ठीक खतरा है, है। चलो यहाँ पे समय समाप्त हो रहा है, लेकिन अशोक जी एग्जिट पोल कुछ भी कहे, लेकिन अशोक जी बोल रहे हैं कि बीजेपी पश्चिम बंगाल में सत्ता नहीं बना रही और टीएमसी सत्ता बना रही है। देखना रहा कि 2 तारीख को, कि 2 मई को क्या रिजल्ट आता है। अभी एग्जिट पोल जो है वो सही साबित होते कि नहीं होते। દર્શક મિત્રો, આ ચર્ચા નહીં સમાપ્ત કરે, જો બીજેપીના દાવા છે કે અમે સત્તામાં આવીએ છીએ પશ્ચિમ બંગાળમાં, પણ સવાલ ત્યાં પણ શંકા ઉભી થાય છે કે કદાચ સરકાર બનાવવા માટેના આંકડા સુધી નથી પહોંચતી બીજેપી, તો એ આંકડા પૂરા કરવા માટે કયા પ્રકારના સમીકરણો ગોઠવી શકે છે, એ શંકા બીજેપી પર જરૂરથી જાય છે। આ ચર્ચાને સમાપ્ત કરી, આ ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર।